તમાકુ ગુટખા છોડજો ભાઈ. એ વખત તમારી બીડી તમાકુ ગુટખા છોડજો ભાઈ. મારા ગામમાં આવ્યો છો તો મૂકજો ભાઈ. મુક્તિ ભાઈ મારા ગામમાં આવ્યો છો. દાદા છે જો ગાયત્રી પરિવાર. ગાયત્રી પરિવાર. ગાયત્રી પરિવારનું અમે વ્યસન મુક્તિ અભિયાન ચાલે છે. હા, બોલો. વ્યસન મુક્તિ અભિયાન ગાયત્રી પરિવારનું ચાલે છે. ગામે ગામ બધી જગ્યાએ વ્યસન મુક્તિનો કાર્યક્રમ ચાલે છે. તો દાદાને પૂછે કયા ગામના દાદા? હું ખેડબ્રહ્માનો છું ભાઈ. ખેડબ્રહ્મા અને અંબાજી ગાયત્રી શક્તિપીઠ આનો કાર્યક્રમ ચાલે છે. અમારી બહેનો વિસનગરની છે અને હું ખેડબ્રહ્માથી આવ્યો છું. વ્યસન મુક્તિનો કાર્યક્રમ અહીંયા ચાલુ છે. મારા ધામમાં આવ્યા છે. અમે બધા વ્યસન છોડાવીએ છીએ અને સંકલ્પ કરાવીએ છીએ અમે અને ખૂબ અમે આ કાર્યક્રમ ચલાવ્યો છે. માના 51 શક્તિપીઠો પરિક્રમા છે. ભાઈ ભક્તોની અમે સેવા કરીએ છીએ અને વ્યસન મુક્તિનો કાર્યક્રમ અમારું અંબાજી શક્તિપીઠ ગાયત્રી શક્તિપીઠ અંબાજી તીર્થ દ્વારા આ સંચાલકનો કાર્યક્રમ કર્યો છે અને ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ કે અમારા ભાઈ ભક્તોને અને અંબાજી તીર્થને. ચોક્કસ. તો શક્તિપીઠ ગાયત્રી શક્તિપીઠ જે અંબાજીનું છે ત્યાંથી એક કાર્યક્રમ ચાલે છે. તો યુવાનોની અંદર જે વ્યસનો ચાલુ થઈ ગયા છે, વ્યસનોના કારણે ઘણું યુવાધન બગડે છે અને એની જિંદગી બરબાદ થાય છે. તો અમારા ગાયત્રી પરિવારના છોડાવવા માટે અહીંયા બેઠા છે. પણ મારે એમને એક જ વસ્તુ કહેવાની છે કે ગાયત્રી પરિવાર બહુ મોટો પરિવાર છે. આપણા સત્ય સનાતન ધર્મનો એક આ મોટો પરિવાર કહેવાય, અંગ કહેવાય. તો મારે એમને ગુજારિશ કરવી છે કે અહીંયા આપણે બૂમો પાડીએ છીએ, આપણે બધા જગ્યાએ બૂમો પાડીએ, બધા કહે છે કે વ્યસન મુક્તિ વ્યસન મુક્તિ. તો આ વ્યસન મુક્તિ તો સરકાર એમ જ કહી દે કે ભાઈ આ વસ્તુ વેચાવી જ ના જોઈએ. સાચી વાત છે તમારી. ખૂબ તમારો પ્રતિભાવ બહુ સારો છે. પણ શું કરીએ આપણે, અમે તો જો કે એક સેવક તરીકે ચીઠીના ચાકર છીએ અમે તો. અને સેવા અમારા વડીલો, આ વડીલ બેઠા છે, આ વડીલ અમને ચીઠીનો ચાકર કહે અમે તમે જઈને બેસો અને આ વ્યસન મુક્તિનો કાર્યક્રમ કરો. અમારા બેનર ત્યાં પ્રદર્શનમાં લગાવેલા છે અને અમે એક માના ધામમાં બેઠા છીએ અને માને બી પ્રાર્થના કરીએ છીએ કે માં તું તારા ભક્તો દર્શન કરવા આવે છે તો માં તું એક આશીર્વાદ રૂપે એક વ્યસન તું છોડાવજે. અને એનું અમે સંકલ્પનું પ્રમાણપત્ર ભરાવીએ છીએ. અમે ખૂબ વિનંતી બે હાથ જોડીને કહીએ છીએ કે તમે વ્યસનથી દૂર રહો. આ શરીર છે તો દુનિયા દેખાશે, બાકી શરીર નથી તો દુનિયા દેખાશે નહીં. સાચી વાત છે. ખૂબ ખૂબ અભિનંદન છે દાદાને. પણ અમારો તો એક જ વસ્તુ છે કે અમનો પ્રયાસ સાચો છે. જેટલા બી ગાદીઓ છે બધાનો પ્રયાસ આ છે કે આપણે વ્યસન મુક્તિ કરવી જોઈએ. પણ કાયદેસર તો આમ જોવા જઈએ તો સરકાર થોડી સ્ટ્રિક્ટ થઈ જાય તો એક જ દિવસમાં બધું ખતમ થઈ જાય. અને આપણા જે યુવાન ધન છે, યુવા ધન એ અત્યારે જે ખોટી લત ઉપર ચડ્યું છે એ સાચા રસ્તા ઉપર જઈ શકે. તો આ ગાયત્રી પરિવારનો દરેક ગામમાં, દરેક જિલ્લાના દરેક ગામમાં, દરેક તાલુકામાં, દરેક સિટીમાં આ પરિવાર ખૂબ ખૂબ કામ કરે છે. તો એ માટે જય ગાયત્રીમાં, જય ગુરુદેવ, જય ગુરુદેવ. આદેશ છે, હું 2 મિનિટ છે સર કહેવા માંગીશ. શાંતિકુંજનો આદેશ છે અમારો, જે ખૂબ મોટો દ્વાર શાંતિકુંજ, અને શાંતિકુંજના પ્રેરથી અમે આ કામ કરી રહ્યા છીએ. અમારા વડીલો ખૂબ અમને આપે છે સહકાર કે તમે આ કાર્યક્રમ કરો અને ખૂબ અમે માની દયાથી અને શાંતિકુંજની પ્રેરથી આજે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. અને ખૂબ ભાઈ ભક્તોને વિનંતી છે કે તમે આ વ્યસનથી મુક્ત રહો, મુક્ત રહો, મુક્ત રહો. ચોક્કસ ફાઇનલ. કારણ કે આટલી બધી આજે 51 શક્તિપીઠની પરિક્રમા છે અને 51 શક્તિપીઠની પરિક્રમામાં આ આદેશ, આ એક વિનંતી જે આ ગાયત્રી પરિવાર કરે છે એ માટે ગાયત્રી પરિવાર તમને ધન્યવાદ કરે છે. અમારો મેન ઉદ્દેશ દાદા અમે પર્યાવરણ પ્રકૃતિ માટે આવેલા છે. કઈ જગ્યાએ તમારે? મોડાસાથી. મોડાસામાં છે ને મારું ચેતના છે બધા અમારે તો જોડાયેલો જ છું એમાં. બહુ તારા પર્યાવરણ જોવું હોય ને તો ગાયત્રી શાંતિ અમારા ગાયત્રી અંબાજી છે ખબર અને અમે માળો બનાવ્યો છે. અમારું 5 એકર જમીનમાં પર્યાવરણ બને. હા, એટલે એક વસ્તુ છે દાદા કે પર્યાવરણ તમે આજે કર્યું તો ખરું, પણ સૌથી વધારે પ્રોબ્લેમ શું છે કે સરકાર કોઈ પણ આવે એને વિકાસ કરવાનો છે, એના આધુનિકતાના કારણે એને કરવું પડે છે. સામે પર્યાવરણને બચાવવા માટે સરકાર વૃક્ષારોપણ બી કરે છે, પણ જનરલ પબ્લિક એને સાથ સહકાર નથી હાલતી. અમે સાચી છે. હું એ જ સમજાવું છું દાદા. 5 એકર જમીન આપી છે ગાયત્રી પરિવારમાં અમે બધી જગ્યાએ આ સમજાય કે દરેક પરિવારમાં અમે આ જ વસ્તુ સમજાવીએ. પરિવારમાં વરસાદનું પાણી છે,
પંપાનું પાણી આવે ને એ એક ઠેકાણે ભેગું થાય નીચે ઉતરે ત્યાં 14 લાખ લીટરનો ટાંકો બનાવ્યું છે. વરસાદનું પાણી એ વરસાદનું પાણી બધા ફૂલઝાડ ને શાકભાજી ને એ અમે અહીં પાઈએ. દાદા તમે ખાલી એક વસ્તુ વિચારી કે અમે અહીંયા કર્યું, અમે આખા ભારતનું વિચારીએ. કેમ? એનું કારણ છે આપણી જોડે 40 થી 45 વર્ષ છે. જો 40-45 વર્ષની અંદર આ જ રફતારથી કુદરતનું એટલે કે પ્રકૃતિનું નિકંદન પતી ગયું ને તો 40-45 વર્ષ પછી આ છોકરાઓના ભાગમાં કશું નહીં આવે. અને બરાબર છે, તમે કીધું કે અમે કર્યું, પણ એ કર્યું એક જગ્યા ઉપર છે. પણ આ પૃથ્વીના પેટાળની ગરમી અત્યારે હીટ વેવ 47 ડિગ્રીએ પહોંચી છે, 50-51 પહોંચશે તો ઘણી દશા બગાડી નાખશે. એટલે અમે દરેક જગ્યાએથી અંબાજી ધામ આજે તો 51 શક્તિપીઠ પરિક્રમા છે એટલે આપણે ખાલી અહીંયાનું દર્શન કરવા આવ્યા છે, પણ અહીંયાથી દરેકે જે ધામ છે મોટા, દરેક જે પંથ છે, પરિવારો છે આપણા, ત્યાંના જે મેન માણસો છે, મુખ્ય માણસો, ત્યાંથી અમારે એક જ વસ્તુ કહેવડાવી છે કે તમારા પરિવારમાં જે પણ સભ્યો છે, જે પણ અનુયાયીઓ તમારા માને છે, એમને તમારા તરફથી આદેશ કરો કે એક વૃક્ષ વાવો. એક કહેવા માંગીશ કે ગાયત્રી, તમે બે શબ્દ કયા, ગાયત્રી શક્તિપીઠ અંબાજી ખૂબ અમારા શંકર કાકા અને ડાયબેન અને મારા વડીલશ્રી બહુ કામ કરે છે. તમે શક્તિપીઠનું એક વખત, હું તો યાત્રિકોને કહું છું, બધાને કહું છું, તમે શક્તિપીઠમાં એક વખત આવો. અને ખૂબ બહુ વિશાળ બનાવેલો છે, શાંતિકુંજની પ્રેરથી બનાવેલો છે. અને અમારા શંકર કાકા અને ડાયબેન અને મારા વરિષ્ઠ ખૂબ કામ કરે છે અમારે. અને જરૂરથી આવો અને ત્યાં તમે દર્શન કરવા આવો યાત્રિકો, અને બધાને આમંત્રણ છે. ત્યાં બહુ વિશાળ, બહુ વૃક્ષારોપણનો કાર્યક્રમ, પાણીની ત્યાં તો સ્ટોરિંગ, બહુ સુવિધા સારી કરી છે. એ ખૂબ અમારા કાકાને, અમારા વડીલશ્રી અને ડાઈબેન અને શંકર કાકાને બહુ ખૂબ ધન્યવાદ કરું છું. ચોક્કસ એમને અહીંયા અંબાજીનું ગાયત્રી પરિવાર જે શક્તિ કેન્દ્ર છે ત્યાં પર્યાવરણ વૃક્ષારોપણ જબરજસ્ત એમને કર્યું છે, તો ખૂબ અભિનંદન. કારણ કે અમારું પર્યાવરણ પ્રકૃતિ સાથે કામ અમે કરીએ છીએ અને અમારો એક સર્વે છે 40-45 વર્ષ જ આપણી જોડે છે. જો આની આ રફતારથી આ વસ્તુ ચાલતી આવી તો આપણા ભવિષ્યમાં આપણા બાળકોના ભાગમાં કંઈ નહીં આવે. અને ખરેખર અત્યારે ઓક્સિજનની એટલી બધી કમી છે, કારણ કે એક ઝાડ, એક વૃક્ષ 4 થી 5 માણસોનો ઓક્સિજન પૂરો પાડી શકે છે. અને આજે ભારત વસ્તીની ગણતરીમાં આજે પહેલા નંબરે છે અને ભારતની અંદર એટલા વૃક્ષો નથી જેટલા માણસો છે. તો આ સફોકેશન થઈ રહ્યું છે. સફોકેશનના કારણે માણસોના બોડીને પૂરો ઓક્સિજન મળતો નથી, જેના કારણે ડોક્ટરો કમાય છે અને માણસો નાની ઉંમરમાં ખલાસ થઈ જાય છે. આજે આ વ્યસન મુક્તિની વાતો કરે છે દાદા, અહીંયા વ્યસન મુક્તિ કરવી જ જોઈએ, વ્યસન મુક્તિ. પણ વ્યસન મુક્તિ કરે કે ના કરે, વ્યસન મુક્તિ થાય કે ના થાય, બાળકોનું, આપણા ભવિષ્યમાં જે બાળકોનું જીવન 50 વર્ષથી વધારે છે જ નહીં. જો આની આ રફતારથી જે વૃક્ષારોપણ કટિંગ થઈ રહ્યું છે, વૃક્ષો કટિંગ થઈ રહ્યા છે, તો 50 વર્ષનું જ બાળકોની આયુષ્ય છે. આ દાદા જે બેઠા છે એમની ઉંમરે કદાચ અમે નહીં પહોંચીએ. કેમ? કારણ કે ઓક્સિજન મળતો નથી. આજે ઓક્સિજનના ના મળવાના કારણે સ્કૂલની અંદર બાળકો ચીડિયાપણામાં આવી ગયા છે. એમની પોતાની માનસિકતા અત્યારે જોવા જઈએ તો ડિપ્રેશન શું છે? તો ડિપ્રેશન એ જ છે કે તમારા બોડીને પૂરેપૂરું ઓક્સિજન મળતું નથી, જેના કારણે આ તકલીફ થઈ રહી છે. સ્કૂલો કોલેજોમાં જોઈએ આવો, આજે 2500 છોકરાઓ હોય પણ ત્યાં ઝાડ નથી. કેમ નથી? કારણ કે એમને ખુલ્લા મેદાન જોઈએ. એટલે મેદાન જોઈએ પણ જે કાર્બન ડાયોક્સાઇડ જે ગ્રહણ કરે છે અને જેટલું ઓક્સિજન નાખે છે બહાર, એ આ ઝાડ, આ જે સંતો છે, આ મહંતો છે, એમનું આપણે નિકંદન કાઢ્યું છે અને અત્યારે કાઢતા રહ્યા છે. કોઈ માણસ બોલતું નથી. આજે રોડ બનતા હોય, ગમે તેટલા રોડ બનતા હોય, લાખો કરોડોની સંખ્યામાં ઝાડ કટિંગ થઈ રહ્યા છે અને અહીંયા આપણે એક જગ્યા ઉપર ઝાડ વાઈને બેસી રહીએ એમ નકામું છે. તો બચાવી હોય આવનારી પેઢીને બચાવી હોય તો આ બધું જ સાચું છે, પણ વૃક્ષારોપણ મહત્વનું છે. એટલે જેટલા બી માણસો છે અમને અહીંયા સંદેશો આલવાયા છે કે વૃક્ષ વાવો, તમારી માના નામે વાવો, જગદંબાના નામે વાવો, ગાયત્રી પરિવારને માનતા હોય તો ગાયત્રીના નામે વાવો, ગુરુદેવના નામે વાવો, પણ એક ઝાડ વાવો. અમારો પ્રયાસ છે, શાંતિકુંજનો આદેશ છે કે વૃક્ષારોપણનો અમે કાર્યક્રમ બહુ કરીએ છીએ. 100-150 જ્યાં અમે તો કહીએ છીએ કે તમારી જન્મતિથિ હોય, તમારા લગ્નતિથિ હોય, તમે હોટલની અંદર ખોટો ખર્ચો કરો છો, પણ એક અમે જન્મતિથિ હોય તો એક વૃક્ષ આપીએ છીએ, તું ભાઈ આ વૃક્ષ વાવજે. અને આ વૃક્ષ, અને ખૂબ એ માણસ કહે છે ના આ ખૂબ કાર્યક્રમ સારો છે અને અમારો ગાયત્રી પરિવાર આ એક મિશનનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો ખૂબ કરી રહ્યો છે. ચોક્કસ. તો ગાયત્રી પરિવારના સભ્યોને નમસ્કાર કરીએ અને નમસ્કાર કરીને આગળ જઈએ અને આ વૃક્ષારોપણના કાર્યક્રમની ઘણા બધાને માહિતી આપીએ કે આ વૃક્ષો છે તો આપણું જીવન છે, ઝાડ છે તો જીવન છે, બાકી કશું જ નથી. તો મળીએ, બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. જય હિન્દ, જય ભારત.
તો આ છે લોક સંસ્કૃતિ અમારી ગુજરાતની લોક સંસ્કૃતિ. આવું મ્યુઝિક વાગતું જોઈએ ને તો કદાચ નાચવાનું મન થઈ જાય. આવું કામ કરવાનું. બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે. આવા બોર્ડ મારવા પડે છે ને એ શરમજનક વાત છે. આવા બોર્ડ મારવા પડે છે. ભણેલી ગણેલી પબ્લિક છે અને આ બોર્ડ મારવા પડે છે. જુઓ, આ છે આપણો ભારત, આપણું ગુજરાત. હા, જે લખેલું હોય ને ત્યાં કેમ નહીં થૂકવાનું એમ પૂછે. અહીંયા લખ્યું હોય કે અહીંયા નહીં થૂકવું તે પછી પૂછે થૂક્યા પછી કેમ ના થૂકવાનું. આવી આપણી પ્રજા છે ગુજરાતની જબરજસ્ત. Sorry, it's DJ.